મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. આજે યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં એબીવીપી સંગઠનના કાર્યકર્તાઓ જમવા બેઠા હતા. તે દરમિયાન એક ગંભીર બનાવ સામે આવ્યો. સાયન્સ કેન્ટીનમાં બેઠેલા 3 બહારના યુવકો દ્વારા એબીવીપી સંગઠનની મહિલા કાર્યકર્તાઓ સાથે છેડતી કરવામાં આવી હતી. આ ઘટનામાં એબીવીપીના કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 યુવકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક પોલીસની શી ટીમને બોલાવવામાં આવી. ત્યારબાદ શી ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને એબીવીપીની દર્શની પટેલે જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષાની અછત વર્ષોથી જોવા મળી રહી છે, જેના કારણે બહારના તત્વો સરળતાથી પ્રવેશ મેળવી વિદ્યાર્થીનીઓની સલામતીને ખતરો ઉભો કરે છે. આવી ઘટનાઓ સામે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. યુનિવર્સિટી પરિસરમાં બહારના તત્વોની અવરજવર અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી પ્રશાસન અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ છે. ફોન બાજુ મૂક પહેલા જેટલા લોકો હતા ને એ લોકો નહીં બોલે. 2 બાકી છે ને 2 જણ નહીં બોલાય એમને કે ડીન સર બોલાવે છે. સ્ટીલ ઇઝ નોટ રેડી ટુ સે સોરી. અને જ્યારે છોકરીઓ બોલે છે ત્યારે એવું કહે છે કે યુનિવર્સિટીની બહારથી આઈને મળવાનું. What are you trying to say, sir? ફેકલ્ટીમાં છે અને ત્યારે કેન્ટીનમાંથી એવું કહેવામાં આવે છે સર કે પ્લીઝ પેલો અંકલ જે છે ને કેન્ટીનના એ આઈને એવું કહે છે કે તમારો જે બી મેટર હોય ને બહાર જઈને સોલ્વ કરો, અહીંયા કેઓસ ના ક્રિએટ કરો. તો કેમ સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં હોય ને યુનિવર્સિટીમાં કોઈ છોકરીની સાથે ખોટું થઈ રહ્યું હોય તો એમની બી જવાબદારી નથી. એમની કેન્ટીન છે તો જ સ્ટુડન્ટ્સ ત્યાં આવે છે ને સર. સર હવે આના પર તમે શું એક્શન કરવા આપ્યો તો તારા ભાઈબંધને ફોન કર દઉં. સાહેબ આ વસ્તુ યોગ્ય નથી સાહેબ. આપણા બેન કાર્યકર્તાઓની છેડતી કરે છે. મારી વાત સાંભળ. તું ક્યાંનો વિદ્યાર્થી છું? એમએસ નો વિદ્યાર્થી છે તું? એમએસ માં ભણે છે તું? તો એ શેના માટે આવેલો? અને સર એકલાના તો 3 સાથે वडील सर को भी पता है. कौन सा देसाई कई स्कूल में पढ़ा था. અને ત્રીજો કોણ છે? ત્રીજો કોણ છે? એકદમ તારો એમએસ માં બને તું ક્યાં બને છે? 12th. ત્યારે જે ઘટના ઘટી તે વખતે તું અહીંયા આગળ નહોતો, હું ક્લાસ લેતો હતો, પણ મને ફોન કરીને બોલાવીને કીધું છે કે ભાઈ એક છોકરો પકડાયો છે અહીંયા આગળ. ફેકલ્ટીના કેન્ટીનમાં 2 કલાકથી બેઠો હતો અને છોકરીઓની સામે ગુર્યા કરતો હતો અને એને ફરિયાદ છોકરીએ કીધું કે ભાઈ તો છોકરીઓને ધમકી આપી બહાર આવી જાઓ, બતાવી દઈશું તમને એમ કરીને. એટલે છોકરીઓએ મને ફરિયાદ કરી છે. એટલે વિદ્યાર્થી છે જ નહીં એ યુનિવર્સિટીનો, છતાં પણ યુનિવર્સિટીમાં શું કામ આવે છે એટલે એની સામે પગલાં લેવા માટે કરીને અમે એટલી અત્યારે સી ટીમને બોલાવીએ છીએ કે જે રીતે સી ટીમ આવીને કંઈક વાત કરે, છોકરી સાથે પણ વાત કરે અને આ છોકરીએ પકડે એની સાથે પણ વાત કરે, પછી નક્કી કરીએ શું કરવાનું એનું. સિક્યુરિટીની અછત ન કહી શકાય, કારણ કે સિક્યુરિટી જનરલી ગેટ ઉપર હોય છે, કાં તો અહીંયા આગળ એટલે જે જગ્યાએ ઘટના બની છે ત્યાં આગળ સિક્યુરિટી નથી હોતી. કે આ ઘટના કેન્ટીનમાં બની છે તો ક્યાં કેન્ટીનમાં સિક્યુરિટી હોતી નથી. એ સિક્યુરિટીનો વાંક ના કાઢી શકાય આની અંદર.
આજ રોજ સાયન્સ ફેકલ્ટીમાં અમે વિદ્યાર્થી પરિષદના બધા કાર્યકર્તાઓ સાયન્સ ફેકલ્ટીમાં કેન્ટીનમાં નાસ્તો કરવા બેઠા હતા. ત્યારે જ જે વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીના બી નથી, જે લોકો MS યુનિવર્સિટીમાં ભણતા જ નથી, એ લોકો બહારના વિદ્યાર્થીઓ અહીંયા આવીને MS યુનિવર્સિટીમાં કેન્ટીનમાં બેસે છે અને અમારી બેન કાર્યકર્તા જોડે છેડતી કરે છે અને એમને ધમકી આપે છે કે તમારે ઝઘડો કરવો છે, આવી જાઓ ફેકલ્ટીની બહાર, આવી જાઓ ફેકલ્ટીની બહાર, તમારે બંગડીઓ પહેરી છે, આવી જાઓ આપણે લડી લઈશું. તો એ બાબતે આજે અમે ડીન સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાર સુધી ડીન સાહેબ જ ફેકલ્ટી તરફથી કેસ કરશે એ વિદ્યાર્થી પર. ડીન સરે શી ટીમ જોડે વાતચીત કરી છે અને શી ટીમ અહીંયા ટૂંક સમયમાં પહોંચી રહી છે. 110% એવું નથી ખાલી સાયન્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટીમાં બી બહારના વિદ્યાર્થીઓ આવીને બેસે છે, કોમર્સ ફેકલ્ટીના બી બહારના વિદ્યાર્થીઓ આવીને બેસે છે. અહીંયા જે MS યુનિવર્સિટીમાં ભણતા જ નથી એ બધા અહીંયા આવીને બેસે છે. એટલે અમારી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગણી છે કે બધા વિદ્યાર્થીઓનું આઈ કાર્ડ ચેક થવું જોઈએ. વિજિલન્સનો અભાવ તો 100% છે. આ બાબતે ફેકલ્ટી તરફથી એકવાર કેસ થશે એટલે જે બીજા વિદ્યાર્થીઓ જે બહારના અહીંયા આવે છે એ બધા બંધ થઈ જશે ધીરે ધીરે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ફેકલ્ટી તરફથી કેસ થવો જોઈએ.